સમાચારોમાં આગળ નજર કરીએ તો અમરેલીમાં નાની નૂતન ખાતે જિલ્લા કક્ષાની કલા મહાકુંભ સ્પર્ધા 2024-25નું આયોજન કરવામાં આવ્યું છે। સ્પર્ધામાં આયોજકો અને નિર્ણાયકો દ્વારા વિદ્યાર્થીઓ સાથે વહાલા દવલાની નીતિ થઈ હોવાના આક્ષેપ શાળાના શિક્ષકો દ્વારા કરવામાં આવ્યા છે। આ અંગે જિલ્લા યુવા વિકાસ અધિકારી વિક્રમસિંહ પરમારે જણાવ્યું હતું કે કેજી ધાણક સ્કૂલના શિક્ષકોનો ઇસ્યુ છે કે આ સ્પર્ધામાં વિદ્યાર્થીઓનો કેમ નંબર આવ્યો નથી અને આ મુદ્દે નિર્ણાયક જુલી કાલાવડિયાએ એ બાબતે જણાવ્યું હતું કે સ્કૂલના બધા શિક્ષકોને એવું જ લાગે છે કે મારો જ ફર્સ્ટ નંબર આવે, પરંતુ અહીં બધા જ નિયમોનું પાલન કરાય છે અને 3 નિર્ણાયકોને મત એક સાથે કરવામાં આવે છે, ત્યારબાદ નંબરો આપવામાં આવે છે। એટલે વિદ્યાર્થીઓ સાથે વહાલા દવલાની નીતિ થઈ હોવાના આક્ષેપ પાયાવિહોણા છે। અમારા સ્ટુડન્ટ્સો પણ બહુ સરસ ઉત્સાહપૂર્વક આ કોમ્પિટિશનમાં ભાગ લીધો હતો, એટલે સરસ પરફોર્મ પણ કર્યું અને બીજા સ્કૂલના વિદ્યાર્થીઓ પણ ખૂબ સરસ પરફોર્મ કર્યું છે। પણ જ્યારે જજીસનો નિર્ણય ડિક્લેર થયો ત્યારે થોડા ક્લેશિસ થયા હતા। એટલે મારો પ્રશ્ન એ હતો એમને કે જો અમારા વિદ્યાર્થીઓ પ્રથમ, દ્વિતીય કે તૃતીય ક્રમાંકમાં નથી તો કયા કારણસર નથી એનો મને ખુલાસો કરે, જેથી કરીને અમને આગામી સમયમાં અમારા વિદ્યાર્થીઓને પ્રિપેરેશન કરવા માટે થઈને ગાઈડલાઇન્સ મળી રહે। ઓકે, તો એમણે મને અમુક જે કહી શકાય કે કન્સિડર કરીએ કે ન કરીએ એવી બાબતો એણે જણાવી દીધી મને। જે નિર્ણાયકોએ નિર્ણય કર્યો એનાથી અમે બિલકુલ સહમત નથી, કેમ કે ત્રણેય નિર્ણાયકો એક સાથે બેસી અને નિર્ણય કરે તો ત્રણેયના તમે ખાલી માર્કિંગ જોઈ લ્યો તો માર્કિંગમાં સહેજ ફેર રહે એવું કોઈ નિર્ણાયકનું બને નહીં। ત્રણેયના નિર્ણાયકના માર્કિંગમાં ફેર હોય। બીજી વસ્તુ કે અમે બીજા નંબરે આવ્યા છીએ અને જે પહેલા નંબરે આવ્યા છે એમાં વાલા દવલાની નીતિ રાખવામાં જ આવી છે। જો કોઈ આખા મંડપમાં બેઠેલી કોઈ વ્યક્તિ એમ કહી દે કે અમારી દીકરીનો બીજો નંબર આવે, તમારો પહેલો નંબર ન આવે, તો તમારે અમારો પહેલો નંબર નથી જોઈતો। એમાં જે ઇસ્યુ છે ધાણક સ્કૂલનો કે અમારો નંબર કેમ આવ્યો નથી, પણ ખરેખર નિર્ણાયકોનો જ નિર્ણય આખરી હોય છે અને એમને જે રજૂઆત કરી હતી કે એમને માહિતી આ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ એમને ખાતરી પણ આપવામાં આવી છે કે એની વિડીયો સીડી તમને સ્કૂલે પહોંચતી કરી દેવામાં આવશે। આજે હું અમરેલી જિલ્લામાં મને ઓર્ડર આપીને લોકનૃત્યમાં જજ તરીકે બોલાવવામાં આવેલી હતી અને જે 12 ટીમોએ પાર્ટિસિપેટ કરેલું હતું અને એ 12 ટીમોનું એવું હતું કે બધાને એવું જ લાગે કે મારો જ ફર્સ્ટ નંબર આવે, પણ જે બધા નીતિ નિયમોનું પાલન કરે છે અને જે બધા જ રૂલ્સ રેગ્યુલેશન ફોલો કરી અને પોતાની જે પ્રસ્તુતિ કરે છે અને એ પ્રસ્તુતિમાં 3 નિર્ણાયકોનો મત બધી રીતે અનુકૂળ આવે છે અને બધાનો મત એક થાય છે, તો એ રીતે નિર્ણય આપવામાં આવે છે। પ્રયાગરાજ મહાકુંભમાં લોકો માટે વ્યવસ્થા કરવામાં આવી છે। મેડિકલ ઇમરજન્સી માટે વ્યવસ્થા કરવામાં આવી છે। શ્રદ્ધાળુઓને કોઈ પણ પ્રકારની તકલીફ ના પડે તેનું ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે। શ્રદ્ધાળુઓ માટે હોસ્પિટલ ઊભી કરવામાં આવી છે। વ્હીલચેર સહિતની વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે। એક્સપર્ટ ડોક્ટર સહિતની ટીમ 24 કલાક માટે તૈનાત કરવામાં આવી છે। મહાકુંભમાં આવતા જે દર્શનાર્થીઓ છે અથવા તો શ્રદ્ધાળુઓ છે તેમને જો કોઈ શારીરિક તકલીફ થાય છે તો તેના માટે અહીંયા વ્યવસ્થા પણ કરવામાં આવી છે। આ વ્યવસ્થા જે છે તે ગવર્મેન્ટ દ્વારા કરવામાં નથી આવી, પરંતુ શ્રી દત્તાત્રેય મહાકુંભ ચિકિત્સાલય એટલે કે સ્વામી અવધેશાનંદ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે, કે જ્યાં એક મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં જે પ્રકારની સુવિધાઓ હોય તે પ્રકારની સુવિધાઓ જે છે તે અહીંયા તમામ જે અહીંયા આવતા શ્રદ્ધાળુઓ, ન માત્ર અહીંયા શિબિરમાં રહેતા લોકો પરંતુ અહીંયા આવતા તમામ શ્રદ્ધાળુઓ, ઓપન ફોર ઓલ આ વસ્તુ જે છે તે રાખવામાં આવી છે, કે જ્યાં જે અલગ અલગ દવાઓ હોય છે એ દવાઓ પણ અહીંયા શ્રદ્ધાળુઓને પ્રિસ્ક્રાઇબ કરેલી જે દવાઓ હોય છે તે આપવામાં આવે છે। સૌથી પહેલાં અહીંયા કોઈ પણ શ્રદ્ધાળુ આવે છે જેમને કોઈ શારીરિક તકલીફ હોય તે ત્યાં રજિસ્ટ્રેશનથી શરૂઆત કરે છે, કે જ્યાં એમને કહેવાનું હોય છે કે તેમને તકલીફ શું થઈ રહી છે। એ તકલીફ જે થઈ રહી હોય તેનું રજિસ્ટ્રેશન થાય। એ રજિસ્ટ્રેશન થયા બાદ અહીંયા જે રજિસ્ટ્રેશન ડેસ્ક પર બેસેલા જે લોકો હોય છે તે તેમને સીધા ઓપીડીમાં મોકલે છે। ઓપીડીમાં જે ડૉક્ટર્સ, અહીંયા ફિઝિશિયન ડૉક્ટર્સ જે છે તે અહીંયા 24 કલાક રાખવામાં આવે છે અને અહીંયા જે પણ કોઈ દર્દી આવે તેમને શું તકલીફ થઈ રહી છે એ તકલીફના હિસાબે તેમને જે દવાઓ જે છે તે પ્રિસ્ક્રાઇબ કરે છે। હવે એ દવાઓમાં દાંતને લગતી જો કોઈ બીમારી હોય અથવા તો શરીરના અન્ય કોઈ અંગોને લગતી જો બીમારી હોય એ તમામ પ્રકારની સુવિધાઓ જે છે, સર્વિસ જે છે, સારવાર જે છે તે અહીંયા કોઈ પણ ચાર્જ લીધા વગર અહીંયા જે શ્રદ્ધાળુઓ આવતા હોય છે તેમને આપવામાં આવે છે। ફોર એક્ઝામ્પલ, કોઈને હાર્ટને લગતી બીમારી હોય, ઇસીજી કરવું હોય તો તેના માટે પણ અહીંયા વ્યવસ્થા જે છે તે કરવામાં આવી છે। જો કોઈ દર્દી ફેન્ટ થઈ જાય અથવા તો બેભાન થઈ જાય તો તેના માટે સ્ટ્રેચરની વ્યવસ્થા, વ્હીલચેરની વ્યવસ્થા તે પણ અહીંયા કરવામાં આવી છે। અને જો વધુ સારવાર આપવી પડે, 1-2 દિવસ રાખવા પણ પડે તો તેના માટે મેલ વોર્ડ અને ફિમેલ વોર્ડ અહીંયા રાખવામાં આવ્યા છે, કે જ્યાં તેમને 1 કે વધુ દિવસ માટે જો તેમને સારવાર આપવી પડે તો તેના માટે તેમને અહીંયા રાખી શકાય। કેમેરામેન વિજય ભરવાડ સાથે હું અંકિત મહેતા, સંદેશ ન્યૂઝ,
પ્રયાગરાજ। પ્રયાગરાજ મહાકુંભમાં અખાડાએ તૈયાર કર્યું મંદિર। અખાડા દ્વારા મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે। લાકડા અને થર્મોકોલથી આ મંદિર તૈયાર કરવામાં આવ્યું છે। ટીવી સ્ક્રીન પર આપ દ્રશ્યો જોઈ શકો છો। શ્રદ્ધાળુ માટે ભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું છે। ભક્તો માટે ભજન અને ડાયરાનું પણ આયોજન છે। ત્યારે ગુજરાતીઓ પણ હાલ મહાકુંભના દર્શને પહોંચ્યા છે। मैं यहाँ तीर्थराज प्रयाग का पापर रहने वाला हूँ और बहुत अच्छा सुंदर भव्य कुंभ का आयोजन किया गया है, जो कि हमारे यशस्वी प्रधानमंत्री नरेंद्र मोदी और मुख्यमंत्री श्री योगी आदित्यनाथ जी द्वारा बहुत अच्छा सौंदर्यीकरण कुंभ मेला का किया गया है, जो कि हमारे सनातन धर्म के आस्था का केंद्र है। यहाँ पे लगभग 45-46 करोड़ लोग जो है आस्था की डुबकी लगाएंगे हर पर्व स्नान पे। जो हमारे मुख्य पर्व और स्नान है उस पे डुबकी लगाएंगे। बढ़िया लग रहा है महाकुंभ की बात थी, क्योंकि यशस्वी मुख्यमंत्री और प्रधानमंत्री जी देश कैसे हो तो सनातन धर्म कोई रोक नहीं सुन सकता। के लिए प्रयागराज को चुनना ही क्यों? कुंभ बहुत बढ़िया है, बहुत अच्छी जगह है यहाँ, क्योंकि सभी तीर्थों में समुद्र मंथन हुआ था तो उसमें अमृत कलश से यहाँ पर गिरा था, जल को अमृत का बूंद यहाँ पर गिरा था, इसलिए कुंभ का नाम यहाँ प्रयागराज, तीनों नदियों का संगम है, त्रिवेणी माता, इस कारण से कुंभ यहाँ चुना गया। तीर्थराज प्रयाग में ही बताया ना, ब्रह्मा जी ने 1000 यज्ञ यहाँ किया। 1000 यज्ञ, याग माने यज्ञ होता है। ब्रह्मा जी के द्वारा जब यज्ञ हुई तो 1000 यज्ञ जब हुई तो इसका नाम प्रयाग पड़ा। और प्रयाग में इस भारत भूमि पे जितने अवतार भगवान परमात्मा के हो, सारे अवतार भारत की भूमि पे हुए हैं। तो तीर्थराज प्रयाग में जगह भी ज्यादा है और तीर्थराज प्रयाग में इनकी महिमा ज्यादा है। स्नान का महत्व ये है कि जो पुण्य बेला है, पुण्य काल कहा जाता है, मुहूर्त कहा जाता है, उसमें आप अगर अपने मन से स्नान करना चाहते हैं, मन से नहाना चाहते हैं, जैसे श्रीमद् भागवत में आया है, अथ सर्व गुणोपेतम कालम परम शोभन, अर्थात जब भगवान नंद नंदन आने लगे तो सभी जो कुछ था वो मधुरमय हो गया, सब कुछ मधुरमय हो गया। गंगा मैया की इतनी महिमा है, जो बड़े बड़े पुराणों में भी जो हमारे वेद व्यास जी हैं वह अपने मुखार बिंदु से कहते हैं कि इनकी महिमा का बखान मैं भी नहीं कर सकता। कह गंग सकल मुद मंगल मूला, सब सुख करनी हरनी सब सुख सूला। जो भी इस प्रयागराज तीर्थ में पधारता है, और माँ गंगा जमुना सरस्वती यह तीनों एकत्र हुई हैं, भगवान विष्णु के चरणों से निकली हुई जो गंगा भागीरथी के आवाहन पर पृथ्वी लोक पर सबको तारने के लिए आई है। क्या नाम है आपका, कहाँ से आए हैं? कैलाश जी बड़ाया, हम जयपुर विद्यार्थीनगर से आए हैं। हम हर कुंभ में आते हैं। अब यह देवाराम जी वेदांती हैं हमारे गुरु जी, उनके आश्रम में हम आते हैं। कैसी अनुभूति हो रही है स्नान करने के बाद? ये हिंदुत्व का ऐसा अनुभव हो रहा है कि मतलब सनातन धर्म का एक उद्गम फिर से हो रहा हो, और हम बहुत अच्छा महसूस कर रहे हैं। अनुभूति तो बढ़िया होती है, स्नान के लिए तो आते ही हैं, और अनुभूति बढ़िया नहीं होगी तो फिर क्यों आएंगे? आते इसलिए कि अनुभूति बढ़िया, और हम यहाँ रुकेंगे पूरे कुंभ, पूरे महीने रुकेंगे हम यहीं पे। अच्छा, तो कितनी बार स्नान करोगे? पूरा 6 पूरा 3 पूरा शाही स्नान करेंगे हम। अच्छा, और हम यहाँ हमेशा आते हैं कुंभ में, और हमें बहुत अच्छा लगता है आने में, और इससे हमको शाही स्नान का भी आनंद मिलता है। લોકો આ કુંભ માટે સ્પેશિયલ જયપુરથી જ આવેલા છીએ, અને અહીંયા લગભગ 40 કરોડ માણસ આવવાની ઉમ્મીદ છે, અને બહુ સરસ યોગીજીને બહુ સરસ વ્યવસ્થા કરી રાખી છે આની। બહુ આનંદ, બધા હિન્દુ જે સનાતની છે ને બધા એકવાર તો આવું જ જોઈએ અહીંયા। यहाँ पे आके बहुत अच्छा लगा, महाराज जी के यहाँ अखाड़े में रुकते हैं और बहुत ही बढ़िया लगता है, मतलब यहाँ से। और बहुत अच्छा लगा, अच्छी है, और हर सनातनी को यहाँ ऐसा कुंभ में स्नान करना चाहिए। हम 2-3 कुंभ में ऐसे स्नान कर चुके हैं। बहुत અને અહીંયા પ્રયાગરાજમાં આવ્યા છે સ્નાન માટે, બહુ આનંદની વાત છે કે અવાણું અમારે બધા ગ્રુપમાં આવ્યા છે, બહુ સારું લાગ્યું। આ યોગીજીની મહેરબાની છે કે આ બધું આ વ્યવસ્થા બહુ સારી કરી છે। ટાઈટ બિલકુલ નથી, અને ઠંડુ પાણી લાગતું જ નથી જરાય, જેમ નાવું એમ। બહુ મજા આવે છે। હા, અને કોઈ ઈચ્છા રાખી હતી કે કુંભમાં આવીને સ્નાન કરવાનું, કે એમ જ મિત્રો સાથે આવી ગયા? ના ના, બહુ મજા આવી। આની પહેલા આવ્યા હતા, 2012માં આવ્યા હતા, 6માં આવ્યા હતા। કેમેરામેન વિજય ભરવાડ સાથે હું અંકિત મહેતા, સંદેશ ન્યૂઝ, પ્રયાગરાજ। સ્નાન અહીંયા દરરોજ ચાલતી પ્રક્રિયા છે, અને કેટલાક જે શ્રદ્ધાળુઓ છે જે સ્નાન કરીને આવે છે તેઓ કેવી અનુભૂતિ કરી રહ્યા છે તેમની પાસેથી જાણીએ। क्या नाम है आपका? विजय लक्ष्मी। कहाँ से आए हैं? गोवा से आए हम। गोवा से आए हैं।
कैसी अनुभूति हो रही है आपने शाही स्नान के, मतलब स्नान किया है संगम में, कैसी अनुभूति हो रही है? मुझे बहुत अच्छा लग रहा है। मैं पहली बार ऐसा लाइफ में फर्स्ट टाइम स्नान किया हूँ, वो भी इतना ठंड पे। एकदम अलग सा फील हो रहा है, एकदम पीस, एकदम डिफरेंट, माइंड भी डिफरेंट हो रहा है, समथिंग डिफरेंट है अंदर जाके आने के बाद, मतलब पानी के अंदर जाके आने के बाद। वही बता रहे ना, देखो स्नान करने से पहले थोड़ा अलग सा फील हो रहा था, स्नान करने के बाद ना माइंड ना एकदम शांत, एकदम पीस, कुछ भी दिमाग नहीं दौड़ रहा है, एकदम एक जैसे हम मेडिटेशन करते हैं ना, एकत्रित ऐसा हो रहा है। सच बता रही हूँ, पूरा मतलब आराम से बैठने को मन लग रहा है। अभी हम उल्टा किला पे है, मगर जब 14th को और 13th को नहाने के लिए हम यहीं कहीं एक आश्रम में रह जाएंगे और सुबह उठ के आके मैं तैयार होके डुबकी मारूंगी। देखिए यहाँ पे मैं पहला निकल पड़ा, तो बाद में इन्होंने अग्री किया आने के लिए। तो यहाँ पे जो ग्रह का जो नक्षत्र का जो ये होता है ना, कॉम्बिनेशन होता है ना, उसका एनर्जी लेने के लिए आया। कैमरामैन विजय भरवाડ સાથે હું અંકિત મહેતા, સંદેશ ન્યૂઝ, પ્રયાગરાજ। આપનું નામ શું છે? ખુશ્બુ પટેલ। ક્યાંથી આવ્યા છો તમે? અમે આવ્યા છે અમદાવાદથી। અમદાવાદથી છો? હા। અચ્છા, કેવો રહ્યો અનુભવ અત્યાર સુધીનો? કઈ કઈ વસ્તુ જોઈ માં? અમે હજી તો આવ્યા છે, એન્ટર જ થયા છે, પણ બહુ આમ અદ્ભુત નજારો છે અહીંયાનો। અહીંયાના જે વાઇબ્સ છે પણ એકદમ અદ્ભુત આપણે લાગી રહ્યા છે, એમ લાગે છે કે કોઈક જુદા નગરમાં જ આપણે અત્યારે આવી ગયા છે અને બહુ અદ્ભુત નજારો છે, ઓસમ। મેં મારી લાઈફમાં અત્યાર સુધી કોઈ દિવસ આવું જોયું નથી। સ્નાન માટે સ્પેશિયલ સ્નાન માટે 13-14 માટે આવ્યા છે। કાલે પૂર્ણિમા છે એટલે, અને પછી મકર સંક્રાંતિ છે એના માટે, અને મને તે આ મકર સંક્રાંતિ ને પૂર્ણિમાના લીધે જ ખાસ આવવાનું મહત્વ હતું એના માટે। ના, હું બીજી વખત આવી। બીજી વખત અમે સ્નાન કરશું અને ત્રિવેણી સંગમમાં જશું। ત્રિવેણી સંગમ જશું। અચ્છા, 5મો કુંભ મેળો છે અમારો, એટલું સારું લાગ્યું કે ના। અને અહીંયા ગઈકાલે મને થોડી ઈજા થઈ હતી, એની ટ્રીટમેન્ટ પણ અહીંયા સારી કરી, બરોબર છે। અને અમે ટોટલ 14નું ગ્રુપ છીએ, દરેક લોકો બહુ મજામાં છે અને સારું લાગે। हाँ, અહીંયા અમે સામે रामकुमार बापूना आश्रम में रहिए છીએ। रास्ता बहुत ही बहुत बढ़िया है, पानी जरूर ठंडा, माता रानी का पानी बहुत ठंडा है, पर आनंद बहुत आ रहा है। और सभी से है कि आए यहाँ पे और महाकुंभ में स्नान करें, जिससे सभी को पाप मुक्त हुए। कुंभ में हमारे परिवार से मेरे माता पिता पिछले 15-20 साल से आ रहे हैं, तो हमारे जो साधु गुरु जी है उन्होंने कहा, तो उनके कहने से सब लोग यहाँ आए हुए हैं। और बहुत ही उनकी व्यवस्था बहुत ही अच्छी व्यवस्था है, जैसे हम वो जब हमारे यहाँ आते हैं उनकी व्यवस्था करते हैं, उससे कहीं गुना उन्होंने हमारे लिए व्यवस्था कर रखी है। बहुत ही आनंद में अनुभूति हो रही है, मतलब हमने पहली बार ऐसा नजारा देखा है, मतलब अनबिलीवेबल वाला वर्क है यहाँ पे। कुंभ में आने का एक अलग ही अनुभव मिला है मेरे को, और ये तो फिर भी महाकुंभ है तो 12 सालों में एक बार होता है, तो यहाँ आने में बहुत ही मतलब अंदर से भी बहुत रिलीजियसनेस महसूस हो रहा है कि बहुत ही अच्छा अवसर हमको मिला है आने का यहाँ पे। बहुत अच्छा अनुभव हो रहा है। What is your name? Luba. Where are you from? United States. Okay, and how do you like this Mahakumbh and all arrangements by government? It is a little bit slower than I imagined, and it is not very organized that I would expect, because it took us almost an hour if it took to find certain destinations. It could have been a little bit better marked, but since it's only the beginning, I would think that it will get better. I have been actually dreaming about visiting this destination for a very long time, and one of my alma mater friends told me about it, that they are organizing a journey here, so I looked it up and I went. World biggest peaceful happening, and I'm happy to be part of it. કેમેરામેન વિજય ભરવાડ સાથે હું અંકિત મહેતા, સંદેશ ન્યૂઝ, પ્રયાગરાજ। પંચદશનામ જૂના અખાડા દ્વારા અહીંયા નિર્મિત જે સ્થાન છે ત્યાં હું ઉપસ્થિત છું, તે જ્યાં થર્મોકોલની સાથે સાથે લાકડાથી ખૂબ જ સુંદર સ્કલ્પચર્સ જે છે તે તૈયાર કરવામાં આવે છે, અને આખે આખું જે મોટું મંદિર, વિશાળ મંદિર જે છે તેનું નિર્માણ અહીંયા કરવામાં આવ્યું છે, અને તે પણ લાકડા અને થર્મોકોલમાંથી। ગુજરાતની સ્થાપત્ય શૈલી પ્રમાણે આ મંદિર જે છે તેનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેમાં અલગ અલગ ભગવાન જે છે તેમની મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવી છે, જેના દર્શન ભક્તો કરી રહ્યા છે। અહીંયા જે કોઈ પણ
શ્રદ્ધાળુઓ આવે છે તે. આ ઉપરાંત અહીંયા ખૂબ જ સુંદર સ્કલ્પચર જે છે તે અહીંયા બનાવવામાં આવ્યા છે, જેમાં સુંદર રોશની જે છે, લાઇટિંગ જે છે તે પણ લગાવવામાં આવી છે. આ ઉપરાંત અહીંયા મહાપ્રસાદમ એટલે કે ભંડારાનું આયોજન, જે પણ શ્રદ્ધાળુઓ અહીંયા આવતા હોય તેમના જમવાની વ્યવસ્થા પણ અહીંયા કરવામાં આવી છે. આ ઉપરાંત અહીંયા રહેવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે અને અન્ય કોઈ પણ જગ્યાએ ન જોવા મળે તે પ્રકારની ચિકિત્સાલય જે છે તે પણ અહીંયા બનાવવામાં આવી છે, કે જ્યાં કોઈ પણ શ્રદ્ધાળુ અહીંયા આવતું હોય તેને જો કોઈ શારીરિક તકલીફ થાય તો તેના માટે અહીંયા ચિકિત્સાલય ઊભી કરવામાં આવી છે, જ્યાં નાનામાં નાના રોગથી લઈને હૃદયના કોઈ ગંભીર રોગની જો બીમારી તેમને થઈ જાય તો તેની સારવાર જે છે તે અહીંયા ચિકિત્સાલયમાં મળી જાય છે. કેમેરામેન વિજય ભરવાડ સાથે હું અંકિત મહેતા, સંદેશ ન્યૂઝ, પ્રયાગરાજ. તેઓ પણ મહાકુંભમાં પહોંચ્યા છે અને હાલ મહાકુંભમાં સૌ કોઈ આસ્થાનું કેન્દ્ર છે, ત્યાં આસ્થામાં લીન જોવા મળી રહ્યા છે. દેશ વિદેશથી લોકો જે છે તે આવી રહ્યા છે આ એક અદ્ભુત અનુભવ જે છે અનુભૂતિ કરવા માટે. મહાકુંભમાં કિન્નર અખાડા પણ ભાગ લીધો છે. કિન્નર અખાડા મહાકુંભમાં શાહી સ્નાન કરશે. મા પવિત્રાનંદ ગીરીની સંદેશ ન્યૂઝ સાથે વાતચીત કરવામાં આવી. તેઓએ કહ્યું કે આ કુંભ મેળો ભવ્ય અને દિવ્ય રહેશે. દૈવત યાત્રા અને શાહી પેશવાઈ નીકળશે. તમામ અખાડા એક સાથે સ્નાન કરશે. સાથે જ વધુમાં કહ્યું કે લોકોની ભીડ વધી રહી છે તે જોઈને ખૂબ આનંદ થઈ રહ્યો છે. ભારે ઠંડીમાં પણ લોકો સ્નાન માટે આવી રહ્યા છે. क्या कहेंगे, किस तरीके से धार्मिक प्रवृत्तियां? महाकाल ओम नमः नारायण. मैं सभी भक्तों का और पूरे देशवासियों का स्वागत करती हूँ 2025 महाकुंभ में, जिसकी कल्पना हमने की है कि वो भव्य और दिव्य हो. और बहुत अच्छा लग रहा है कि आज हम सेक्टर 16 में हैं और आज भीड़ बढ़ रही है और 14 का जो स्नान होगा वो बहुत अच्छे से पारंपरिक तौर से अच्छे से होगा. जैसे शाही पेशवाई निकलेगी, दैवत यात्रा निकलेगी और सभी अखाड़े एक साथ स्नान करेंगे. ये तो 144 साल बाद आया है ये वाला कुंभ. वैसे तो हर साल 6 साल में एक बार आता है, फिर उसके बाद एक पूर्ण कुंभ होता है 12 साल में, और हर साल यहाँ पर माघ मेला होता है जिसमें लोग कल्पवास करते हैं, अपने आप को सुखी करते हैं, अपने आप को गंगा माँ का आशीर्वाद खुद लेके जाते हैं, 2 बार स्नान करते हैं और रोड पे खाना बनाते हैं. एकदम रेत पे रहते हैं इतनी ठंड होने के बावजूद भी, क्योंकि सबका एक कल्पवास है जो कि सबको त्याग देते हैं 2 महीने के लिए और गंगा माँ की गोद में आके बैठते हैं और अपने आप को निरंतर सुखी पाते हैं. नर रूपी क्यों ना हो मोहिनी सबको चकमा देके अपना जल कलश लेके गई और कैसे तैसे हमारे इंडिया में 4 या 5 बूंद गिरे और वहाँ पे हमारे इंडिया को, हमारे भारत को उन्होंने 4 तीर्थ स्थान बनाकर बहुत ज्यादा आशीर्वाद देकर महान बनाया. और आज उसी के साथ पूरा देश सनातनी होकर एक साथ इकट्ठा आता है और जिसकी कल्पना और हम इतने सालों से करते हैं. आज किन्नर देखो, किन्नर के बगैर हमेशा गंगा का स्नान हो या कुंभ का स्नान हो अधूरा है, लेकिन पिछले 4 कुंभ के पहले से यहाँ पर किन्नर भी होते हैं और पूर्ण स्नान सब साधु संतों का होता है और पूरे देश का कल्याण होता है.